વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન। આજે આપણે ગરમરના બે પ્રકારના અથાણા બનાવીશું। મિત્રો, લગભગ બધા ગરમરને આથેલી જ ખાતા હોય છે, એટલે કે તેને હળદર મીઠાવાળા પાણીમાં બોળીને જ્યાં સુધી તેની કડવાશ જતી રહે ત્યાં સુધી તેને પલાળી રાખે છે અને 15 દિવસ પછી ગરમરની જે કડવાશ નીકળી જાય પછી તે ગરમર એમને જમવા ભેગી જમતા હોય છે। પણ આજે આપણે આવી રીતે ગરમરના અલગ અલગ પ્રકારના બે અથાણા બનાવીશું। તો ચાલો આપણે મોડું કર્યા વગર ગરમરના બંને અથાણા શીખી લઈએ। સૌપ્રથમ આપણે માર્કેટમાંથી આવી રીતે ગરમર લઈ આવશું। આ ગરમર એક પ્રકારના દારાના છોડના મૂળિયા છે। તો ચાલો આપણે તેનું અથાણું કરવાની શરૂઆત કરીએ। હવે તેની આપણે છાલ કાઢીશું। આમ આવી રીતે એક્સ્ટ્રા પાર્ટને દૂર કરી દેવો અને આવી રીતે છાલ નીકળી જાય એટલે તેને તરત જ પાણીમાં રાખી દેવી, નહીતર તે કાળી પડી જશે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું। આમ આપણે બધી ગરમરની છાલ કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણે ગરમરને સરસ છાલ કાઢીને પાણીમાં બધી લઈ લીધી છે। હવે તેને આપણે મસળીને ધોઈ લઈશું। આવી રીતે સરસ મસળીને ધોવાઈ જાય એટલે તેને બીજા પાણીમાં લઈ લઈશું। આમ આપણે ગરમરને બે પાણીએથી ધોઈશું। આમ આપણે બીજી વખત પણ સરસ ધોઈ લીધેલી છે। હવે તેને આપણે ચોખ્ખા પાણીમાં લઈ લઈશું। આમ હવે સાઈડમાં આવી રીતે એક વાસણ પાણી ભરીને રાખવું। પછી ગરમરને આવી રીતે આટલી ઇંચના ટુકડા કરી લેવા અને આમ આટલા પાતળા પાતળા ટુકડા કરી લેવા અને તેને પાણીમાં રાખતા જવા। આમ આવી રીતે થોડુંક જાડું હોય તો તેના 3 પણ કરી શકાય। મેં અહીં બધી ગરમરને સરસ પાતળી પાતળી આવી રીતે સમારી લીધેલી છે, તમે જોઈ શકો છો। પછી તેને આવી રીતે મસળતા મસળતા બીજા એક ચોખ્ખા પાણીમાં લઈ લેવી અને પછી તેને આવી રીતે એક બરણીમાં લઈ લઈશું। આમ આપણે બધી ગરમરને એક બરણીમાં લઈ લીધેલી છે। પછી તેમાં આપણે મીઠું ઉમેરીશું। મીઠું અહીં હું 4 ટીસ્પૂન ઉમેરું છું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરીશું। પછી તેમાં આપણે કેરીનું ખાટું પાણી ઉમેરીશું, જે આપણે કેરીના ટુકડાને અથાણા માટે હળદર મીઠાવાળા કરીએ છીએ અને જે પાણી છૂટે છે તે પાણી છે, તેને આપણે એડ કરી દઈશું। જો આ ખાટું પાણી તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે લીંબુ પણ નીચવી શકો છો। અહીં મેં ખાટું પાણી 1/3 કપ લીધેલું છે। પછી તેમાં આપણે ડૂબાડૂબ પાણી ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો આપણી બધી ગરમર સરસ ડૂબી ગઈ છે। હવે ઢાંકણું બંધ કરી આવી રીતે તેને સરસ મિક્સ કરી લેવું, જેથી આપણી બધી હળદર, ખાટું પાણી અને મીઠું બધું સરસ મિક્સ થઈ જાય। તો હવે આપણી આ ગરમર 10 થી 15 દિવસ પછી ખાવા લાયક બની જશે। મિત્રો, આપણે જે ગરમરને 10 દિવસ માટે પલાળવા રાખેલી હતી તેના 10 દિવસ થઈ ગયા છે। હવે તેને આપણે ચાળણીમાં લઈ લઈશું। અને આપણે તેને આવી રીતે 15 મિનિટ માટે નીતરવા માટે રાખી દેવાની છે। આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું અને સાચવી રાખવાનું છે। 15 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગરમર સરસ નીતરી ગઈ છે
અને જેમ મેં પહેલાં કીધેલું તેમ આપણે ગરમરના 2 અથાણા બનાવીએ છીએ, એટલે તેને આપણે ભાગ કરી લઈશું. આમ આપણે 100 ગ્રામ અને 200 ગ્રામ એમ ભાગ પાડી લીધેલા છે. આપણે 500 ગ્રામ ગરમર લીધેલી હતી, તો તેની છાલ અને બધું કાઢીને આપણે ટોટલ 300 ગ્રામ ગરમર વધી હતી, એટલે આપણે 300 ગ્રામના 2 ભાગ પાડી લીધેલા છે, 200 ગ્રામ અને 100 ગ્રામ. 100 ગ્રામનું આપણે પછી બનાવીશું. 200 વાળી ગરમરને આપણે આવી રીતે એક કપડા ઉપર પાથરી દઈશું અને તેને થોડીક સૂકવી લઈશું. આશરે આપણે 15 મિનિટ માટે આ ગરમરને એમનેમ સુકવવા દઈશું. ગરમર સુકાય ત્યાં સુધીમાં આપણે કેરીનું કામ કરી લઈશું. મેં અહીં 2 કેરી લીધેલી છે મીડિયમ સાઇઝની, અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 250 ગ્રામ છે. હવે આપણે આ કાચી કેરીની છાલ કાઢી લઈશું. હવે તેને આપણે છીણ કરીશું, પણ તમારે આવી રીતે ગરમરની જેમ લાંબી લાંબી ચીરી કરવી હોય તો તમે કરી શકો છો, અથવા તો કટકી કરી શકો છો. અહીં હું છીણ કરી રહી છું. કેરીનું છીણ આપણે કરી લીધેલું છે. પછી આપણે રાઈના કુરિયા લેવાના છે. આ રાઈના કુરિયા 25 ગ્રામ છે, અને ટેબલ સ્પૂનમાં મેઝર કરીએ તો તે 3 ટેબલ સ્પૂન છે. તેને આપણે મિક્સર જારમાં લઈને થોડાક વાટી લઈશું. તમે જોઈ શકો છો દરદરા આપણે વાટી લીધેલા છે, બહુ નથી પીસી લેવાના. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે તે જ મિક્સર જારમાં ધાણાના કુરિયા લઈશું. મેં અહીં 1/4 કપ લીધેલા છે, અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 30 ગ્રામ છે. તેને પણ આપણે થોડા વાટી લઈશું. તમે જોઈ શકો છો ધાણાના કુરિયાને આપણે સરસ વાટી લીધેલા છે. તેને આપણે બાઉલમાં લઈ લઈશું. પછી આપણે તે જ મિક્સર જારમાં મેથીના કુરિયા લઈશું. તે આપણે 1 ટેબલ સ્પૂન લઈશું. ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 8 ગ્રામ છે. તેને પણ આપણે થોડાક વાટી લઈશું. તમે જોઈ શકો છો આપણે મેથીના કુરિયાને સરસ વાટી લીધેલા છે. પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. પછી તેમાં આપણે ધાણાના કુરિયા ઉમેરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ધાણાના કુરિયાને સૌથી પહેલાં એટલે કે નીચેના લેયરમાં લેવાના છે. પછી આપણે જે મેથીના કુરિયાનો ભૂકો કર્યો તે ઉમેરીશું. તેનું લેયર પણ આપણે કરી દઈશું બીજા નંબર પર. અને છેલ્લે એટલે કે સૌથી ઉપર રાઈના કુરિયાનો લેયર કરીશું, અને તેને પણ આવી રીતે સરસ ફેલાવી દઈશું. ધાણાના કુરિયા નીચે રાખવાનું કારણ એ છે કે તે આપણે ગરમ તેલ ઉમેરીશું તો તે બળી ન જાય. પછી લેયર ઉપર આપણે 1 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. પછી આપણે આવી રીતે વઘાર્યું અથવા તો નાની તપેલીમાં 1/2 કપ તેલ લેવું. આ તેલને ગ્રામમાં મેઝર કરીએ તો તે 95 ગ્રામ છે. અને હવે તેને આપણે ગરમ કરવા રાખીશું. તેલ આપણું પરફેક્ટ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડાક રાઈના કુરિયા ઉમેરવા. તમે જોઈ શકો છો તે થોડાક નીચે બેસી ગયા, તરત જ ઉપર નથી આવતા. તરત ઉપર આવી જાય એટલું તેલ આપણે ગરમ કરવાનું છે. આપણે રાઈના કુરિયા પાછા ઉમેરીને ટ્રાય કરીશું. તમે જોઈ શકો છો તરત જ ઉપર આવી ગયા. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને જે આપણે બધા મસાલાના લેયર કરેલા છે તેની ઉપર 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું. જો તમે કેરીને હળદર મીઠાવાળી કરેલી હોય તો હળદરની ક્વોન્ટિટી ઓછી કરી દેવાની છે, એટલે કે ચપટી જેટલી જ ઉમેરવાની છે. પણ આપણે કેરીને હળદર મીઠા વગરની જ લઈએ છીએ, એટલે હળદરની ક્વોન્ટિટી આપણે થોડીક વધારે લીધેલી છે. પછી આપણે જે ગરમ તેલ કરેલું હતું તેને આપણે હિંગ અને હળદર ઉપર ઉમેરી દઈશું, અને આપણે તરત જ તેને ઢાંકી દઈશું. આમ આપણે આ વઘારને 15 મિનિટ માટે એમનેમ રહેવા દેવાનો છે. વઘારને આપણે 15 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું અને તેને આપણે સરસ મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે જે છીણ કરેલ હતું તે ઉમેરી દઈશું. ગરમરને સૂકવવા રાખેલ હતી તે સરસ સુકાઈ ગઈ છે, તેને પણ ઉમેરી દઈશું. અને બધું બરાબર મિક્સ કરીને આપણે એમનેમ રહેવા દઈશું. આપણે મીઠું અને લાલ મરચું પછી ઉમેરીશું.
સરસ મિક્સ થઈ ગયું છે. એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાઈડ ઉપર એમને રહેવા દઈશું. આપણે જે ગરમરને વઘારમાં મિક્સ કર્યું તે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં આપણે લાલ મરચું ઉમેરીશું 1/3 કપ, અને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 30 ગ્રામ છે. તમે લાલ મરચાંની ક્વોન્ટિટી તમારા સ્વાદ મુજબ અથવા તો લાલ મરચાંની તીખાશ મુજબ વધઘટ કરી શકો છો. પછી આપણે કુરિયાના અને કેરીના ભાગનું મીઠું ઉમેરીશું. હું અહીં 2 ટીસ્પૂન ઉમેરું છું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. લાલ મરચું અને મીઠાને આપણે સરસ ગરમર અને વઘારમાં મિક્સ કરી લીધેલું છે. આ અથાણાને આપણે વરસ માટે સ્ટોર કરીને રાખવું હોય તો તેને બોટલમાં ભરીને ડૂબાડૂબ તેલની અંદર રાખવું. પણ મારે આ અથાણું બધાને બહુ પસંદ હોવાથી આ 1 મહિનામાં ફિનિશ થઈ જશે, એટલે હું તેને ડૂબાડૂબ તેલમાં નથી રાખતી. ખાલી તેને બોટલમાં ભરીને તેને હું ફ્રીજમાં રાખી દઈશ. તો તૈયાર છે આપણું ગરમરનું પહેલું અથાણું, એટલે કે ગરમર કેરીનું અથાણું. હવે આપણે બીજું અથાણું બનાવીશું. આપણા જે બીજા 100 ગ્રામ ગરમર હતા તેને આપણે આવી રીતે કપડા ઉપર લઈ લઈશું અને તેને સરસ આવી રીતે કોરા કરી લઈશું. આશરે આપણે 15 મિનિટ માટે ગરમરને કપડા ઉપર સુકવવા દેવાના છે. આપણી ગરમર 15 મિનિટ માટે સુકાય ત્યાં સુધીમાં આપણે આ અથાણા માટેનો મસાલો બનાવી લઈશું. તેના માટે 15 થી 16 કળી જેટલું મીડિયમ સાઇઝનું લસણ લેવું. પછી તેમાં લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું અહીં આપણે 5 ટીસ્પૂન ઉમેરીશું. લાલ મરચાંની ક્વોન્ટિટી તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. પછી તેની અંદર 1 ટીસ્પૂન ધાણાના કુરિયા ઉમેરવા, 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરવી. હવે આને આપણે પીસી લઈશું. તમે જોઈ શકો છો આપણા બધા મસાલા સરસ લસણમાં મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. આપણે બનાવેલ પેસ્ટને બાઉલમાં લઈ લીધેલી છે. હવે તેની ઉપર 1/2 ટીસ્પૂન હિંગ લઈશું. પછી આપણે આવી રીતે વઘાર્યું લેવું અને તેની અંદર 1/2 કપ તેલ લઈશું. તેલ મેં અહીં રાઈસ બ્રાઇન ઓઇલ યુઝ કર્યું છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 95 ગ્રામ છે. અને હવે તેને આપણે ગરમ કરવા રાખીશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે જે પેસ્ટની ઉપર હિંગ રાખેલ હતી તે બાઉલમાં ગરમ તેલને ઉમેરી દઈશું અને તરત જ આપણે બંધ કરી દઈશું. આવી રીતે બબલ બંધ થઈ જાય પછી આપણે હલાવવાનું છે. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બબલ બંધ થઈ ગયા છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને પછી આપણે જે સૂકવેલા ગરમર હતા તે ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. સરસ આપણે મિક્સ કરી લીધેલા છે. પછી તેમાં આપણે વિનેગર ઉમેરીશું 2 ટીસ્પૂન, જે આપણે ચાઇનીઝમાં યુઝ કરીએ છીએ તે વિનેગર છે. જો તમને વધારે ખાટું પસંદ હોય તો તમે હજી 1 ટીસ્પૂન અંદર ઉમેરી શકો છો. અને વિનેગર ઉમેર્યા પછી આપણે તેને સરસ મિક્સ કરી લઈશું. આપણી ગરમર ઓલરેડી ખારી હોવાથી અત્યારે હું તેમાં મીઠું નથી ઉમેરતી. અને ગરમરનું અથાણું પણ આ થોડુંક જ છે, 15 દિવસ પણ માંડ ચાલે તેટલું છે. જો તમે વરસ માટે આ અથાણું બનાવતા હોય તો તેને ડૂબાડૂબ તેલની અંદર અને થોડુંક મીઠું ઉમેરવું. તો ચાલો આપણે તેને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા ગરમરના બંને અથાણા. આ આપણું કેરી અને ગરમરનું અથાણું અને આ આપણું લસણિયું ગરમરનું અથાણું. બંને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવી રીતે ગરમરના અલગ અલગ અથાણા ઘરે બનાવી શકે અને ફેમિલી જોડે એન્જોય કરી શકે. થેન્ક યુ. આવજો.